રાજકોટ શહેર એસઓજીને બાતમી મળેલ હતી કે ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર ડ્રગ્સ જે છે એ મોટી સંખ્યામાં લાવીને અને અનેક લોકો સુધી વેચવા માટે થઈને કાનો ટિકિટ નામનો ઇસમ છે, જે એનું કોડ નેમ પણ હતું, એ વ્યક્તિ ખૂબ જ એક્ટિવ છે અને એને ધ્યાનમાં રાખીને ઘણા સમયથી રાજકોટ શહેર એસઓજીની ટીમ સતત વોચમાં હતી અને ટ્રેપ માટે થઈને એ સતત પ્રયત્નશીલ હતી। એ દરમિયાન આપણને એવી માહિતી મળેલ હતી કે આશરે 300 ગ્રામ જેટલો 300 mg જેટલો જથ્થો જે છે એ આ વ્યક્તિ લાવેલો છે, કાનો ટિકિટ નામનો વ્યક્તિ જે છે, અને એ જથ્થો એણે એક કોઈ પર્ટિક્યુલર જગ્યાએ સંતાડીને રાખ્યો છે અને આ જથ્થો જે એણે લાવેલો છે એ જથ્થાની એ નાની નાની પડીકીઓ જે છે એ 1-1 ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે। તેના આધારે રાજકોટ શહેર એસઓજીની ટીમ જે છે એ આને આખી ટ્રેપ ગોઠવી અને ટ્રેપ ગોઠવીને આ વ્યક્તિ જે છે એને અને એના સાગરીત સાથે, જેનું નામ છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી, એ બંનેને ઝડપી પાડ્યા છે। ટોટલ આપણને 300 ગ્રામ જેટલો જે છે એ આનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા જેટલી થાય છે અને આ જથ્થો જે છે એ એફએસએલ પાસે વેરીફાઈ કરાવતા એમડીનો જથ્થો હોવાનું પ્રસ્થાપિત થયું છે। આ વ્યક્તિ આશરે એકાદ વર્ષથી આપણા રાજકોટ શહેરની અંદર આ ડ્રગ્સ વેચવાનું કામગીરી કરતો હતો। છેલ્લા 14 વર્ષથી આ વ્યક્તિ પ્રોહિબિશનના ધંધામાં હતો અને અનેકવાર એની ઉપર કેસો પણ થયેલા છે, પાસામાં પણ જઈ આવેલો છે અને હવે એણે છેલ્લા એકાદ વર્ષથી એમડી ડ્રગ્સ તરફેનું પોતાનું સિસ્ટમ બદલી હતી, કામગીરી બદલી હતી, એટલે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર એસઓજી દ્વારા આ કેસ કરવામાં આવેલો છે। અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં એ રાજસ્થાનથી લઈ આવતો હતો એવું એની કબૂલાત આપી છે। એ જે વ્યક્તિ પાસેથી લઈ આવ્યો તેની પણ હાલ તપાસ શરૂમાં છે અને એ સિવાય એના કોણ સાગરીત હતા કે જે આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂમાં છે। હાલ સુધીની પૂછપરછમાં એણે એ જ આવ્યું છે કે એ અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના જ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વેચતો હતો, વિદ્યાર્થીઓને વેચતો હતો કે કેમ, એ સિવાય અન્ય ગુનેગારો એની સાથે સંકળાયેલા છે ખરીદ, વેચાણ અને વપરાશમાં, એ બધાની તપાસ હાલ શરૂમાં છે। એણે જે જગ્યાએથી પકડાનું છે એ દુકાન એણે ભાડે રાખેલી હતી। આ એક પડીકી જે છે 1 ગ્રામની બનાવતો હતો અને એમાં પછી ડિપેન્ડિંગ અપોન ગ્રાહક જે છે એ ગ્રાહક મુજબ એ વેચતો હતો। જો પ્યોર વેચવાનું થાય તો મોંઘા માયલી પણ 8 થી 10 હજાર સુધીમાં વેચતો હતો। ઘણીવાર એ ભેળસેળ કરીને વેચતો તો એક પડીકામાંથી 5 પડીકી બનાવીને તો 1800થી લઈને 2000 રૂપિયા સુધીમાં પણ વેચતો હતો। એટલે એ પ્યોર માલ વેચતો કે પછી ભેળસેળિયો માલ વેચતો એ ગ્રાહક જોઈને નક્કી કરતો હતો, એવું હાલ એણે કબૂલાતમાં આપ્યું છે। હવે એ આગળ વધારે તપાસ કરીશું પછી જ ખ્યાલ આવશે। મેં આપને વાત કરી એમ એ છેલ્લા એકાદ વર્ષથી આ ડ્રગ્સના ધંધામાં સંકળાયો છે। હવે એ કેટલી વાર અગાઉ લઈ આવેલો છે, ક્યાં ક્યાં કેટલું વેચેલું છે, બધી તપાસ હાલ શરૂમાં છે। એ બધી તપાસ હાલ શરૂમાં છે। રૂબરૂ જતો, કોઈ માણસ આપી જતો તો કઈ રીતે આપી જતો, એ બધી હાલ તપાસ શરૂ છે। એવું મેં આપને વાત કરીએ, અમારે ઘણા સમયથી આ વ્યક્તિ જે છે એ વેચી રહ્યો હતો એટલે રડારમાં હતો અને એ મુજબ ટ્રેપ કરીને આપણે ગુનો દાખલ કર્યો છે। એટલે કોઈ પણ યુવાનો જે આ ડ્રગ્સ એડિક્શનમાં હોય તો તેના માતા પિતાઓને, વાલી વારસને અમારી અપીલ છે કે આપ સૌ લોકો અમારો સંપર્ક કરજો અને એમના રિહેબિલિટેશન માટે જે કંઈ પણ શક્ય બને એટલું રાજકોટ શહેર પોલીસ જે છે આપને મદદરૂપ થશે। આપણે એનકોડની દર મહિને મિટિંગ થાય છે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે। એનકોડની મિટિંગમાં આપણે જેટલી પણ મેજર યુનિવર્સિટીઝ છે એને આપણે સાથે રાખેલી છે અને એ સીપી સરના અધ્યક્ષસ્થાને થાય છે। તેમાં દરેકે દરેક યુનિવર્સિટીઝને અમે દરેક મિટિંગમાં એ માહિતગાર કરીએ છીએ કે આ પ્રમાણેનું દૂષણ ક્યાંય આપના ધ્યાનમાં આવે તો તાત્કાલિક અમને જાણ કરવી અને એના આધારે અમે લોકો આપ સૌ લોકોને મદદરૂપ પણ થઈશું। એટલે અવેરનેસ માટે આપણે હાલ આપ જોવા જઈએ તો છેલ્લા 1 વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસના
અનેક કાર્યક્રમો કરીને જે અમારી પાસે ડેટા છે એ મુજબ આપણે 2 થી સવા 2 લાખ લોકોને છે શપથ લેવડાવેલા છે. તો એ પ્રવૃત્તિ પણ રાજકોટ શહેર એસઓજી કરી રહી છે. એટલે યુવાધન આના રવાડે ન ચડે એના માટે થઈને સૌ લોકોએ ખાસ એલર્ટ રહીને, ખાસ કરીને વાલી વારસોએ આ બાબતે સતત ધ્યાન આપી પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સંપર્ક કરવો જોઈએ અને તે ઉપરાંત એમના રિહેબિલિટેશન માટે હેલ્થ વિભાગનો પણ સંપર્ક કરવો જોઈએ. સર, આપે જેમ કીધું કે ડ્રગ્સમાં ભેળસેળ થાય તો એવો કયો પદાર્થ છે કે એમાં ભેળસેળ કરી શકે? એનું હાલ જે કબૂલાત છે એ મુજબ એ ભેળસેળ કરતા હતા, કયા પદાર્થની ભેળસેળ એમાં કરતા હતા એનું પણ હાલ તપાસ અમે આગળ ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ કરી રહ્યા છીએ. તો આગળ તપાસમાં આવ્યાથી આપને જાણ કરીશું. તપાસના કામે જ્યાં જવું પડે ત્યાં તમામ જગ્યાએ જઈશું.